નમસ્કાર મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય તુલા રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો, બુધ ગ્રહનું, સૂર્ય ગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો તુલા રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યને લઈને વિપરીત પરિસ્થિતિઓ આપનારો બની શકે છે। એટલે કે સ્વાસ્થ્યમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમને કોઈ જૂની બીમારી પરેશાન કરી રહી છે તો તમારે સાવચેતી રાખવી જોઈએ, તેનો સત્વરે ઈલાજ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને પરિવારના કોઈ વડીલોના સ્વાસ્થ્યને લઈને કે તમારા સંતાનોના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત છો તો તેમાં પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે। પારિવારિક બાબતોમાં આ સમયગાળો તમારા માટે લાભદાયી સાબિત થશે। પરિવારનો તમને ખૂબ જ સારો સહયોગ આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થશે તથા પરિવારમાં તમારા શિરે નવી જવાબદારી પણ આવશે। પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે તથા તમારી કાર્યશૈલીની પ્રશંસા પણ થશે। જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થશે। તમારી આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખુલી શકે છે તથા વ્યાપાર ક્ષેત્રે તમે બહોળી પ્રગતિ કરશો અને તમારી આવકમાં પણ અનેક ગણો વધારો થતો જોવા મળશે। જો તમે નોકરી કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ। તમને પદ પ્રતિષ્ઠા પ્રમોશન તો મળશે જ, સાથે સાથે આવકમાં વધારો પણ થશે, પરંતુ તમારે મહેનત થોડીક વધુ કરવી પડશે અને હિત શત્રુઓ દ્વારા થતી પરેશાનીમાં વધારો થતો જોવા મળી શકે છે। જે લોકો કારકિર્દી માટે અત્યંત મહેનત કરી રહ્યા છે, પ્રયત્નશીલ છે અને કારકિર્દીમાં સફળતા મળતી નથી, તેમના માટે આ સમયગાળો ખૂબ જ સારો ઉત્તમ તકો આપનારો સાબિત થશે। પરંતુ લોભ લાલચમાં કે ઉતાવળમાં નિર્ણયો લેવાથી તમારે બચવું જોઈએ તથા કારકિર્દીમાં શ્રેષ્ઠ પરિણામો માટે તમારે મહેનત પણ સતત ચાલુ રાખવી પડશે તથા ભાગ્યના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં। જે લોકો વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે આ સમયગાળો મહેનત વધુ કરાવનારો રહેશે અને આળસથી દૂર રહેવું તથા લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારે સજાગ રહેવાની જરૂર બની રહેશે। જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો કે નવા કાર્યને શરૂઆત કરવા માટે જઈ રહ્યા છો અને તેમાં તમને કોઈ મુશ્કેલીઓ હતી તો આ સમયગાળા દરમિયાન તમારી મુશ્કેલીઓ દૂર થશે। મિત્રોનો તથા પરિવારનો આર્થિક સહયોગ પ્રાપ્ત થશે તથા આ સમયગાળા દરમિયાન તમને ઘણા આકસ્મિક ધન લાભ પણ થતા જોવા મળશે। આવકમાં વધારો થશે, સાથે સાથે તમારી જાવકમાં પણ ઘટાડો આ સમયગાળા દરમિયાન તમને જોવા મળશે। કેટલીક બચતો પણ તમે કરશો અને જૂના રોકાણોમાં પણ તમને સારી વૃદ્ધિ જોવા મળશે તથા કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે કોઈ જગ્યાએ તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો તેમાં પણ તમને આ સમયગાળો તમારા માટે લાભદાયી રહેશે। સાથે સાથે વિદેશ વ્યવસાયને લગતી બાબતોમાં કે અભ્યાસને લગતી બાબતોમાં તમે મહેનત કરી રહ્યા હતા પરંતુ સફળતા મળતી ન હતી તો તેમાં પણ આવનારો સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેશે તથા વિદેશથી આકસ્મિક ધન લાભ થઈ શકે છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે તથા વિદેશના કાર્યોમાં તમારી મુશ્કેલીઓ દૂર થશે। અભ્યાસને લગતી બાબતોમાં વિદેશ સંબંધિત સમસ્યાઓમાં તમને ખૂબ જ સારા શુભ પરિણામો આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થતા જોવા મળશે। જે લોકો જમીની વ્યવસાય સાથે ખેતી, પશુપાલન કે બાંધકામને લગતા વ્યવસાય સાથે કે અન્ય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે કે ફૂડ સર્વિસ એટલે કે હોટેલ સર્વિસ તથા અન્ય સર્વિસના લાઇનના સેક્ટરમાં જોડાયેલા છે જે લોકો અને જે લોકો એજ્યુકેશનને લગતી બાબતોમાં કાર્ય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો અત્યંત લાભદાયી સાબિત થશે। તુલા રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તમારા સ્વભાવમાં પરિવર્તન આવતું જોવા મળશે। સાથે સાથે તમે
લોકોનો ભરોસો જીતવામાં સફળ રહેશો. જો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો લોકો તરફથી તમને સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે તમે વિવાદોમાંથી મુક્તિ મેળવશો અને તમારા નવા કાર્યોમાં લોકોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થશે. તમારો તણાવ દૂર થશે, આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે અને ધાર્મિક કાર્યોમાં પણ તમારી પ્રવૃત્તિઓનો વધારો થશે તથા આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. તુલા રાશિના લોકોને કોઈ પૈતૃક સંપત્તિના વિવાદો હતા તો તેમાં મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે. સાથે સાથે જમીન મકાનના કોઈ વિવાદો, કોઈ સોદાઓ ફસાયેલા હતા તો તેમાં મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે. અને જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે કે પ્રેમ જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન તમને સુનિશ્ચિત લાભ થશે. સાથે સાથે તમારા સ્વભાવમાં પરિવર્તનને લીધે તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થતાં તમારી કાર્યકુશળતાની પ્રશંસા થશે તથા તમારી આર્થિક બચતોમાં વધારો થશે. તમે નવી ગાડી, મકાનની ખરીદી કરશો તથા પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. કેટલીક બાબતોમાં તમારા સહકર્મચારીઓ સાથે વાણી વર્તનને લીધે કે ખોટી ગેરસમજને લીધે વિવાદો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તુલા રાશિના લોકોએ કોઈના કાર્યની જવાબદારી પોતાના સિરે લેવાથી બચવું જોઈએ, અન્યથા તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણયો ના લેવા જોઈએ તથા સટ્ટાકીય બાબતો અને લોભામણી જાહેરાતોથી તમારે દૂર રહેવું જોઈએ, અન્યથા આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. તુલા રાશિના લોકોએ પોતાની મનોકામનાની પૂર્તિ માટે, આર્થિક ઉન્નતિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. જો તમે કોઈ બદલાવ કરવા માગો છો કે કોઈ અન્ય મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છો તો વડીલોની, પરિવારની સલાહ અવશ્ય લેવી તથા વડીલો સાથે સમય અવશ્ય પસાર કરવો જોઈએ. અને તુલા રાશિના લોકોએ કાર્યોની સફળતા માટે, મનોકામનાની પૂર્તિ માટે તથા પરિવારની સુખ સમૃદ્ધિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. તમારે દરરોજ ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ તથા શુક્રવારના દિવસે ગાયત્રી ચાલીસાના પાઠ કરવા કે દુર્ગા ચાલીસાના પાઠ કરવા તથા કોઈ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.